લાય પથારી કઈ વારો વરસાદે એવો હરોડે એ કઈ સાંદળું નથી. ઓલો છોકરો ક્યાં રખડવા વયો ગયો છે, એને ખબર નહીં પડતી હોય કે પડામાં બાજરો એમનામ પડ્યો છે. વરસાદ આવશે ને તો બધો બાજરો બગાડશે. બારું રખડવા વયું ગયું છે. એનો બાપ વીજળી પડશે ને તો હાજો હોરો વયો જાય છે અમરાજા પાસે. લાય ઘડી ગાડા પડખે થવા હમણે આવશે. માલા એવા કડે એક કરતો. બાપા હા આખા કશો હોવા ગયો? હું નથી એમ કે તું ચા રખડવા ગયો તો? ગામમાં ભાઈબંધને મળવા ગયો તો. ભાઈબંધને મળવા ગયો તો? ગામમાં રખડવા ગયો તો? બાપા ગામમાં રખડવા નતો ગયો. તો ક્યાં ગયો તો? મારા ભાઈબંધના ઘરના ડિલિવરી આવી એવું હતું ને તેને બકરાને ધ્યાન રાખવા ગયો તો. તું કોકની જ બકરાની ધ્યાન રાખજે. આપણી વાડીએ ઓલો બાજરો પલ્લે એવો હે એની ધ્યાન રાખ ને. હું ભાઈજાન ધ્યાન રાખવા ન જવાનો. એમ નું હાલે, નગર વરસાદનો પલ્લી જશે. ખાઈશ હું આ દાડીએ ગયો તો થાકી ગયો હું તે. મને મારો દીકરો પગ દુખે હે, નગર વાડીએ હું જાત. આજનું કીધા કાલ હું જઈશ મારો દીકરો. હો તો વાંધો ને હાલો તો જવું. હા જા. અમારે નકરું આખો દી દિવસે કામ કરવાનું, રાતે બાજરા ધ્યાન રાખવા જવાનું. અમે બેટા અમારી જુવાની કામ જ નકરું કર્યું છે. લે અમાર ડોહાને ખબર ન પડે કે આવો વરસાદનું એકલો છોકરાને વાડીએ ન તગડે ને માથે વીજળી પડી હોય તો હું હાજો હોરો હોય જાઉં ને. લાયો ભગવાન માતાજી નામ લઈને હાલ્યો જાઉં, બીજું શું થાય? મુકાવી નીકળ્યો હમણાં ભૂત ખાઈ જાય. લાય હું મારા બાપાને જઈને કહું કે હું વાડીએ ન જવાનું, વચમાં ભૂત થાય છે, ડાયરેક્ટ ઠીકા મારી લે છે. બાપા બાપા જાગો. એટલે તું વાડીએ ને જો હજી ગામમાં આટા મારે? હું વાડીએ ન જવાનું, ભાઈજાન ધ્યાન રાખવા. શું લેવા તું વાડીએ બાજરાને ધ્યાન રાખવા ન જવાનો? ના બાપા મેં તમને ના પાડીને હું વાડીએ બાજરાને ધ્યાન રાખવા ન જવાનો. કા શું લેવા ન જવાનો? બાપા ગામમાં નવું ભૂત આવ્યું છે, સીધા ઠીકા મારી લે છે. તારે વાડીએ ન જવું હોય ને એટલે તને બધા બાના આવડશે. એ તો ઠીકા આઈડિયા હોય ને ખબર હોય બાપા. હા ઠીકા આઈડિયા હોય ને ખબર પડે. સાનમાની નો વાડી ભેગો થાય હાલ. ના હું ન જવાનું વાડીએ ધ્યાન રાખવા. બાનું ગોઠ લીધું હે એક. તે જાવ તમે. માગજે બાજરાનો રોટલો આવે. આજે હું ઘઉંના રોટલા ખાઈ લઈશ. ઘઉંના રોટલા ખાઈ લઈશ. અમારે કાયમ વાડીએ ઈ હાલવાનો રસ્તો તો અમે તો ચાય ભૂત ભાર્યું નહીં અને આ બે દિવસ વાડીએ જાય એમાં ભૂત ભારી ગયો. લે તે બાપા કાલ જોતો, કાલ કાંઈ નથી ભટકાણું, આજ ભૂત ભટકાણું. હા હવે બાજરાના રોટલા માગજે ને તું. નિકેશભાઈ, હા અહીંયા કોઈ નો નીકળવું છે રસ્તા, મારા બાપ નો રસ્તો ભાંગી વાળું ટાંટિયા હોય. હા એ કયું બોલ્યું? એ જાને આમ એ એ જો લાગુ જા ભાઈ જા. એ બેસ તું. મારા જેનો છોકરો સાચું કાંઈ કહેતો હોય છે કે ગામમાં ભૂત આવ્યું છે. એમ લાઈન જે થાય એ જોયું છે. હાલ્યો તો શું છે? ઈ બાજુ જાતો ને કાળા લુગડાવાળો હંધાને હેરાન કરે છે. એક રાતના 12 વાગ્યા બાદ દારૂડિયા ઘરે જઈને સુઈ નથી જાતા. હું મારી ઓફિસમાં બેઠો ત્યાં મને ફૂહા માર્યા. તારે ક્યાં ઓફિસ છે? મારી ઓફિસ આની કોર છે. એની કોર હે? હા કારા લુગડા વાળો હતો? કાળા લુગડાવાળો હતો. ચોરી કરવા આવ્યો છે. એ હું મને ન ખબર. તને કાંઈ પૂછ્યું તું? હા એમ કરતો હતો. મારા છોકરાની વાત 100% સાચી
કે ગામમાં ભૂત આવ્યું છે. આ દારૂ એટલો પી ગયો છે ને એટલે આને એ નહીં ખબર પડી હોય કે એ ભૂત છે એમ. ડોહા તું ઘીરે વિયો જા જા. મારા બટા બાજરો પલ્લી જાય છે જો હું ઘરે વહી જઈશ ને તો આ વરસાદ જો આવે એવું છે. હા, ઘરે જઈને હુઈ જા, આયા ન હુવાય. હા. સાઈસ પી મારે. મારા ભેંસું વહી કીધે બટા. હા, ઉતરતું ને માથું દુખે. ન પીવાય મારો દીકરો, એટલે માથું જ ન દુખે. જા ઘરે વયો જા. બે જ પીધી હતી. બે જ પીધી હતી. જબરો બંધાણી. ઉભો થઈ જા, અહીં હેઠો નો બે. હા. ગારા વારા લુગડા કરીશ. જા ઘરે વયો જા. એ અહીંયા કારા લુગડા વાળો છે. હા ભલે મને ખાઈ જાય, તું જા ને. જા જોવા હું તને હાસું કહું. હાય. એ ભલે તું હાસું કેતો ખોટું કેતો, જા. એ મારી હોબી છે બેઠો. આને હોપીસ નથી ને હોપીસ કરે છે. આ ભલે પીડ્યો હોય આને, હું વાડીએ હાલ્યો તો. એ જોવા શું છે? અહીંયા હાથ બેસો માર હોબીસ ભાઈ. એક કામ કર, તું મારે હારે હાલ, આપણે બે વાડીએ બાજરો ઢાંકીને પાછા આવીએ. હાલ. માર ના આવું. હા. હાલ હું તને લેતો જાઉં. હા. હાલ ને, હા. તો મને મારું કામ કરવા દે. છોકરો એમ કહેતો હતો કે ગામમાં બાપા ભૂત આવ્યું છે, અને આ દારૂડિયો એમ કહેતો હતો કે કોક કારા લુગડા વાળું છે, હેરાન બહુ કરે છે. આમ તો હશે ભૂત જ તે, પણ આ દારૂ એટલો પી ગયો છે ને એટલે આને ખબર નહીં હોય. બીકે એવી લાગે છે જો પાછો વધે ને તો વાડીએ બાજરો પડી જાય છે. એક કામ કરું, લાઈટ હાકીને તરત આવતો રહીશ. ઓલો છોકરો સાચું કહેતો હતો કે ગામમાં ભૂત. મારો છોકરો સાચું કહેતો હતો કે બાપા ગામમાં ભૂત આવ્યું છે. મોં મન બાજરો પલ્લી થાય તો વેસા તો લઈ લઈશું. લાય ઘરમાં કરીને હોઈ જાઉં. છોકરો આખો ખાટલો રોકીને હૂતો છે. હઈ હઈ આમ છેટો હું. બાપા તમે બાજરા ધ્યાન રાખવા નથી ગયા, કેમ પાછા આયા? બટા મને ઢીસણ બહુ દુખવા માંડ્યા હતા ને એટલે હું પાછો આવતો રહ્યો. તે બાપા એટલા બધા આંફો હો કેમ તમે? એ ગામમાં ઓલો ધોરો ખૂંટ્યો રહ્યો ને, એ ઓલી બજારમાં વાયા થયો ને એટલે હું ધોળાધોળ પાછો ઘરે આવતો રહ્યો. તે બાપા બીજી બજારમાં થઈને હોય જાય હોય, અહીંયા કણ બાજરો પડી જાય છે બધો વાડીએ. મું અમન બાજરો પલ્લી દે, તું સાનમાનું હુઈ જા ને, વેસા તો લઈ લઈશું. હુઈ જા.